ખેરાલુ તાલુકાના પાંછા ગામમાં ગ્રામસભા મળી હતી। ગ્રામસભામાં દારૂ પીવા અને વેચવા સહિતના ગાળવા પર પ્રતિબંધ। ગામમાં દારૂ પીને ફરનારને ગામ વચ્ચે નવીન બનાવેલ પાંજરામાં 12 ગ્લાસ લોકો જોઈ રહે તેમ પુરાવવામાં આવશે અને પંચાયત પોલીસને સોંપશે। પાંછા ગામમાં 24 કલાક પાણી આપવા પંચાયતના ઉત્સાહી સરપંચ શાંતાબેન કપિલભાઈ ચૌધરીની ટીમ સજ્જ બની। મીટર પ્રથા લાગશે, પંચાયત લેશે બિલ, સુવિધા નથી રોડ, પણ સવારે 8 થી રાત્રે 8 સુધી વાહન પાર્ક કરનારને થશે દંડ અને ગાડીને લાગશે દંડ। સમગ્ર ગુજરાતમાં પાંછા ગામ બનશે દારૂ મુક્ત સુવિધાવાળું ગામ, જ્યાં હશે ગામ લોકોની રચાયેલી સમિતિ આધારિત પંચાયત। પાંછા ગામમાં રાવત સમાજ અને ઠાકોર સમાજ 2-3 યુવાનો દારૂના કારણે મોત થયા હતા, જેને પગલે જનતા જાગીને કડક નિયમો કરાયા છે। પાંછા ગામમાં સુવિધા નથી રોડ સહિતના ડામર ચારે તરફના રોડ પર ખુલ્લા કરી સ્વચ્છતા જાળવી માટે પંચાયત સજ્જ બનશે। પાંછા ચોકમાં શેડ નીચે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત લોકો ઉપસ્થિત રહી દારૂડિયાને પૂર્વા બનાવવામાં આવેલ પાંજરા માટે લોકફાળો આપ્યો છે। વિનુભાઈ ચૌધરી, પ્રિન્સિપાલ અને સરપંચ પતિ કપિલભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ વિગતો આપી હતી। શું કહેશો, તમે જે પાણીમાં મીટર પ્રથા લગાવવા જઈ રહ્યા છો? પાણીમાં મીટર પ્રથા અમે પાણી 24 કલાક 6 મહિનાની અંદર કરવા જઈ રહ્યા છીએ। તો પાણી 24 કલાક આવે તો મીટર અમે લગાવવાના, એમાં એની જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે વાપરશે। શું કહેશો વિનુભાઈ, આજે પાંછા ગામે જે નશાબંધી માટે નિર્ણય કરાયો? આજે પાંછા ગામે ગ્રામસભાનું આયોજન કરેલું હતું। સરપંચશ્રી અને બધા સભ્યો દ્વારા ગામમાં જાહેરાત કરી અને તમામ સમાજના યુવાનો અને વડીલો આજે રાત્રે ભેગા થઈ અને ખાસ દારૂબંધી અને વ્યસન મુક્તિ માટેની ચર્ચા કરવા માટે ભેગા થયા હતા। બધા જ ગામ લોકોએ એક જ અવાજે સંપૂર્ણ ગામ વ્યસન મુક્ત બને એ દિશામાં પગલાં ભરવા માટે બાંહેધરી આપી છે અને અમે બધા ગામના આગેવાનો આજથી જ દારૂબંધી માટે ખૂબ પૂરો પ્રયત્ન કરીશું અને અમારા ગામમાં કોઈ પણ યુવાન કે કોઈ વડીલ દારૂ પીતા થાય નહીં, આ બધીમાંથી મુક્ત થાય અને બધાના સૂચન અનુસાર ગામમાં એક પોજરું પણ બનાવવાનું નક્કી કર્યું, જેથી કરીને જાહેરમાં એને પૂરવામાં આવે તો એ કામ કરતો બંધ થઈ જાય। એટલે બધા ગામ લોકોના સહકારથી આજે ગામને વ્યસન મુક્ત કરવા માટે અને એમાં ખાસ કરીને દારૂબંધી માટે એકજૂટ થઈ અને બધાએ નિર્ણય કર્યો છે।